તો ફેમિલી અમારે દ્વારકા આવી ગયું છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ અને ફરીથી નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. પહેલાં તો બધાને જય મા મોગલ, જય મા મોગલ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. દ્વારકાધીશની આપણે દયા થઈ છે એટલે અમે દ્વારકા જઈએ છીએ. 4 જણા છે, હું પ્રતાપ ને યોગેશ ને પૈયું અત્યારે દ્વારકા નીકળીએ છીએ ને બીજું કોઈ આવતું નથી એટલે અમે નીકળી જશે. અત્યારે અમે એસટી બસમાં જવાના છે ને બસ એસટી સવારી પછી એસટી સવારી જવાબદારી તમારી. વિડીયો જોવાની, લાઈક શેર કરવાની. તો અત્યારે બસની રાહ જોઈએ છે, આવે એટલે હવે નીકળીએ. કેમ લાગે? હાલો, વાંધો નહીં ફેમિલી. 6 સાડા 6 વાગી ગયા છે. હાલો હવે નીકળીએ ધીમે ધીમે, બસ આવે એટલે. નમસ્તે સર. કી બાત? નમસ્તે. જ્યારે ક્યાં છે આપણે? ઉનાની આપણે બસ સ્ટેશને કાંઈ લીધું નતું એટલું બધું, તો બસ સ્ટેશને નાસ્તા પાણી કરી લઈએ. કાંઈ નાસ્તા પાણી ભાઈ કેમ કે ઋતિકભાઈ અમારે ભૂખા છાસ નાસ્તા કરા વગેરે ના આવ્યા છે. ચાલો નાસ્તો બસ્તો કરીને પછી પાછા બસમાં ચડી. ના ભાઈ તો શરમાય. આ ભાઈ શરમાય. વોગી સરકાર પાવડર લગાડ્યો કે નહીં? પાવડર લઈને આવ્યો મેકઅપ કરે ભાઈ છોકરીઓની જેમ. હાલો હાલો ફેમિલી, હવે પાછા આગળ જઈને મળીએ. તો ફેમિલી અમારે ઋતિકભાઈ અત્યારે ભૂખા છાસ છે. નાસ્તો પાણી લીધો ઉનાની લે. હા યાર, કેમ કે ભૂખા છાસ સવારનો નાસ્તો નથી કર્યો. બસ ચાલુ થાય પછી નાસ્તો બસ્તો કરીએ. બધા હેપી ફેમિલી અત્યારે અમે કોડીનાર બસ ડેપે પહોંચી ગયા છે. ઋતિકભાઈ અમારે ત્યારના થાકી ગયા છે, તો હાલા જાય છે. કોડીનાર બસ ડીપે આપણે આવી જશે. અત્યારે અમારે બધાને પાણી ને એવું બધું પીવાનું છે, તમને પીવડાવીશું. હાલો હવે ફેમિલી જઈ ફ્રેશ બ્રેશ થઈ પછી બસમાં બેઠશું. યોગેશભાઈ તો અમારે હાવ નિમાણ જ છે. હું હોય કોને ખબર. હાલો હવે જઈ. બસનો પહેલી વાર સફર કરીએ. એસટી સવારી. હું તો પહેલી વાર દ્વારકા જાઉં છું મારી લાઈફમાં. પહેલી વાર આ મિત્રો આવે ને, હું તો ચોથી વખત જાઉં છું દ્વારકા. પ્રતાપની હિસાબે જવું પડે મારે. બસ એટલે મારી હિસાબે નહીં, તારે આવું છું ને એટલા માટે. તો ફેમિલી જો અત્યારે હોટલ કાંથલી કૃપા ત્યાં સ્ટોપ કર્યો છે ને જમવાનું બધું છે અત્યારે. યોગેશ કઈ જો યોગેશ થોડુંક કામ કરશે એવું છે એમ. આ જો આવ્યો, કાંઈ કામ ઉપર નથી. હાલો ખાણા ખાઈ લઈએ. હાલો ભાઈ ફેમિલી જમી ગમીને એમ લાગે. અત્યારે જમવાનું કેન્સલ રાખ્યું છે અને નાસ્તો કરીએ છીએ અત્યારે. નાસ્તો એ માટે કરીએ છીએ કેમ કે આખી રસ્તે કાંક ને કાંક ખાતા જ આવતા હતા. કેમ લાગે? નાસ્તો ચાલુ બસમાં કરતા જ આવતા હતા એટલે કાંઈ ભૂખ જેવું લાગ્યું નથી. પછી કાંક દ્વારકા જઈને અહીંયા જો ભૂખ લાગી. હા ભાઈ ભૂખ લાગી છે, તો અત્યારે અમે બધા નાસ્તો કરી લઈએ ને પછી આપણે મળીએ. ભલું જ જો. હા પછી મળીએ ને. હાલો ફેમિલી નાસ્તો વાસ્તો કરી લઈએ. હવે સંજય તો છે નહીં, હવે ત્યાં 4 જણા જ છે. હાલો ફેમિલી નાસ્તો વાસ્તો કરી લઈએ. નાસ્તો વાસ્તો કરી લીધો છે ને હવે જાય છે સોડા પીવા. થોડુંક સોડા બોડા ઠંડુ તડકો એવો છે ને કે સોડા બોડા ને કાંઈક આવ્યું વ્યૂ છે ને અહીંયા રસ્તો. અહીંયા કૃષ્ણ ભગવાનની મૂર્તિ મસ્ત છે. હાલો ને દેખાડો ને તમે. બતાવું રૂમ બાર થોડું. કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે, તમે દર્શન કરી લેજો. હાલો ફેમિલી જાય સોડા બોડા પી, ઠંડુ આવે તડકાના, કેમ કે ઉનાળો બહુ છે. હવે ઠંડુ બંડુ પી ને મળીએ છીએ હવે આગળ. हाय गाइस, हेलो गाइस, कैसे हो सब लोग? अभी माधोपुर बीच पे पहुंचा है અને अभी દ્વારકા कम से कम 100 કિલોમીટર જેટલું બાકી છે. થોડું ગુજરાતી, થોડું હિન્દી. આ અમારા ભાઈ બહુ close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading. કેટલું કર્યું પ્રતાપ? એમાં એવું છે
છે ને અમે આપણે ટોલ ટેક્સ વેચ્યા છે ટોલ છે કેટલું કિલોમીટર રહ્યું દ્વારકાધીશનું આપણે કાર્ય? દ્વારકાધીશનું 28 કિલોમીટર જેટલું છે. અમે આગળ જોયું હતું, બોર્ડમાં વાંચ્યું હતું. હા 28 કિલોમીટર જેટલું રહ્યું છે. એ બસ હવે કારિયા ઠાકરનું મંદિર આપણે થોડાક જ અંતરમાં છે. થોડાક અંતરમાં આવી ગયા ને આમ બસમાં આમ કેમ મને તો નીંદર આવી. દીકરા અહીંયા બધા સૂઈ જ ગયા હતા. આ તો પાછો બહુ સૂઈ જો આ માણા બહુ સૂતો હતો. અત્યારે હોઈ જાય ને પછી ના અમે હારે બધા ભેગા થયો એટલે મસ્તી તો બહુ જ કરી. પછી એમને કહું ચાલો હવે થોડુંક રહ્યું સફર, પછી આપણે મળીએ પાછા મળીએ ક્યાં મળીએ? આપણે મંદિરે દ્વારકાધીશ. એસટી સવારી, ગુજરાત સવારી, એસટી સવારી, અમારી એસટી સવારી આપણે. ચાલો. Hold me close till I get up. Time is barely on our side. તો ફેમિલી અમારે દ્વારકા આવી ગયું છે, અમારી જન્નત એટલે મતલબ કારિયા ઠાકરે અમને બોલાવી લીધા છે. મિત્રો આવી ગયું છે આમાં કાંઈક ઝૂમ દેખાય તો આમ એ ઓલા મોબાઈલમાં શૂટિંગ થાય એટલે એ દેખાડી દે. વાંધો નહીં હાલો. અહીંયા અત્યારે દેખાય એવું નથી. હા તો ફેમિલી જો અમે અત્યારે પહોંચી ગયા છે જસ્ટ દ્વારકા અમારા કારિયા ઠાકર પર. તો હાલો હવે તમને શું કહેવાય, દર્શન વર્શન કરાવી, પેલા રૂમ નું તો કરવું જોઈએ ને એડજસ્ટ. હા હાલો રૂમ રાખીએ પછી ફ્રેશ બ્રેશ થાય ત્યાં જઈએ. હું નહીં હાલો ફેમિલી જઈએ. તમને શું કહેવાય દ્વારકાધીશના દર્શન કરાવી નાખીએ. બહારથી પછી અંદર જાવું, પછી નેક્સ્ટ બ્લોકમાં આપણે જાવું તો અહીંયા જરૂર કેમેરો નથી હલાવવું એમ. તો અત્યારે અમે ગેસ્ટ હાઉસ જવાનું છે, લોકેશન મેકલું આગળ જાય છે. ગાય છે ને હવે ના જઈને આપણે મળીએ. ફેમિલી જો ગેસ્ટ આઉટ મળી જશે ને ગેસ્ટ આઉટ આમ કેમ બતાવે હે ઘર જેવું છે બધું. હે ઘર જેવું છે. ઘર જેવું ને આમ દ્વારકાધીશ ની અંદર તમે આમ રૂમમાં ગળો ને એટલે તમારે આમ જો ઓગેસ્ટ જો અહીંયા જ બેઠો ને દ્વારકાધીશ નું મંદિર જો પડખે જ છે ને ગેસ્ટ આઉટ સારો મળી જશે ને સસ્તામાં પણ મળી જશે. હું તો મને થાકી ગયો ભાઈ, તમે આખા દ્વારકાના 3 આટા ફેરવ્યા. આ ભાઈને હું જાજુ અમે ગેસ્ટ હાઉસ ગોતવાનું કેવું કેમ કે દ્વારકાધીશ પડખે રહીને એવી રીતના ગેસ્ટ હાઉસ ગોતતા હતા પણ જડી ગયું. આમ જો હા બસ દ્વારકા સરસ. હજી તો બસ પીગા છે. હાલો તો ફેમિલી જો હવે નાઈ ધોઈને ફ્રેશ થઈ જઈએ ને પછી મળીએ આપણે. ફ્રેશ બ્રેશ થઈને મળીએ. અત્યારે તો આ ફરતા આટા ફેરવા હું તો ફરતા આટા મેરા ને બસ કોને બસ થાકી જ જાત. હાલો ફેમિલી બસ ફેમિલી જો બસ આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ ને દર્શન આપણે કાલ નવા બ્લોગ સાથે આપણે મળશું ને બસ આશા કરીએ છીએ તમને આજનો બ્લોગ સારો લાગ્યો હશે. ને સારો લાગ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ પાછા કાલે ફરી સવારમાં આપણે બ્લોગ ચાલુ કરી દઈશું ને બધે આપણે ફરવા જવાનું છે એ બધું આપણે લેવાનું છે. તો હાલો આશા કરીએ આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. જય મા મોગલ, જય કાળિયા.